ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલ એટલે કે નર્સિંગ કોર્સ માટેનું રજિસ્ટ્રેશન માટેનું જે તારીખ છે એ ડિક્લેર કરી દેવામાં આવી છે. તમે ગૂગલમાં મેડિકલ એડમિશન ગુજરાત સર્ચ કરશો તો તમારી સમક્ષ ઓફિશિયલ વેબસાઇટ છે જોવા મળશે. ઓફિશિયલ વેબસાઇટ ઓપન થયા પછી અહીંયા તમે નીચે આવશો તો અહીંયા તમને પેરામેડિકલ અને નર્સિંગ કોર્સીસ જોવા મળશે. એના પર તમે ક્લિક કરી દેશો. ક્લિક કરી દેશો એટલે આજની 5 વાગ્યાની અપડેટ છે એ તમને જોવા મળશે. અહીંયા તમામ પીડીએફ છે એ તમને જોવા મળશે. કયા કોર્સ માટે તમે અરજી કરી શકો છો? ફિઝિયોથેરાપી, બીઓટી, એએનએમ, જીએનએમ, બીએસસી નર્સિંગ, બીએસએલ પાઇપી, બીએન વાઇસ વગેરે કોર્સ માટે તમે અરજી છે એ કરી શકો છો. અહીંયા નીચે આવશો તો વિગતવાર માહિતી છે એ તમને જોવા મળશે. તો ગુજરાતમાં જે પણ ભાઈઓ બહેનો બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સ માટે એડમિશન લેવા માંગતા હોય તો એ લોકો માટે રજિસ્ટ્રેશન છે 29/5 સવારના 11 વાગ્યાથી ચાલુ થઈ જશે. અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 12 જૂન છે તે રહેશે. એમાં પ્રથમ વિદ્યાર્થીઓને ઓનલાઈન પિન ખરીદી કરવાની રહેશે. એના માટે 29/5 સવારના 11 વાગ્યાથી ચાલુ થઈ જશે. ઓનલાઈન પિન ખરીદી કર્યા પછી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ છે તે કરવાના રહેશે. તો પિન ખરીદી માટે 12 જૂન બપોરે 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે 12 જૂન સાંજે 4 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. પિન ખરીદી કરી લેશો, ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી લેશો, ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો, ત્યાર પછી નજીકના જે પણ હેલ્પ સેન્ટર હોય એ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી નજીકના હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લઈ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની વેરિફિકેશન છે તે કરવાનું રહેશે. એના માટે 30/5 લઈ અને 13 જૂન બપોરે 12 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવશે. હવે ઓનલાઈન પિન ખરીદી કઈ રીતે કરવી, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે અને હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવાનું રહેશે એના પર હું સંપૂર્ણ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ. એ વિડીયો જોઈ અને આરામથી તમે ઘર બેઠા પોતાના મોબાઈલથી કે કમ્પ્યુટરની મદદથી ફોર્મ છે ભરી શકો છો. જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો એ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સિલિંગ પ્લાનમાં પણ જોડાઈ શકે છે. જેના માટેના મોબાઈલ નંબર તમને ડિસ્પ્લેમાં અને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો કોઈ ભાઈ કે બહેન અમારા પેડ કાઉન્સિલિંગ પ્લાનમાં જોડાતા હોય તો ફોર્મ પણ અમે ભરી આપશું, કોલેજ પસંદગી પણ અમે કરી આપશું. એ ટૂંકમાં કહું તો જ્યાં સુધી એને કોલેજ અને સ્કોલરશિપ ના મળે ત્યાં સુધી સંપૂર્ણ માહિતી છે એને પર્સનલ વોટ્સઅપમાં મળશે. અન્ય જરૂરી માહિતી છે એ તમને નીચે મળી જશે. અહીંયા જેટલા પણ કોર્સ જોઈ શકો છો એ કોર્સ માટે તમે રજિસ્ટ્રેશન છે કરી શકો છો. ત્યારબાદ ઉપર આવશે તો અહીંયા ઓનલાઈન પિન ખરીદી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પીડીએફ તમારે ડાઉનલોડ કરવી તો કરી શકો છો. ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નજીકનું ક્યુ હેલ્પ સેન્ટર તમે પસંદ કરી શકો છો. એની લિસ્ટ જોવી તો અહીંયા તમને મળી જશે. પિન ખરીદી કઈ રીતે કરવી અને રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની પીડીએફ અહીંયા તમને જોવા મળશે. બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સ માટે મિનિમમ શું લાયકાત હોવી જોઈએ એની પીડીએફ અહીંયા તમને જોવા મળશે અને કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવી જોઈએ એની માહિતીની પીડીએફ અહીંયા તમને જોવા મળશે. તો સંપૂર્ણ પીડીએફ ઉપર મેં વ્યવસ્થિત સમજાવતો વિડીયો ઓલરેડી બનાવેલો છે જે તમને ચેનલમાં મળી જશે. તો જ્યારે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ હું સંપૂર્ણ માહિતી તમને લોકોને આપી દઈશ. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.